નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે ભાઈ એવું થયું મારી સાથે. તો મને એવું થયું કે ભાઈ તમારે પાસે બહુ હોશિયારી હોય એ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે, અને આના લીધે વગર વાંકના મેં દુશ્મનો બનાવી લીધા છે. અને મને એમ નથી ખબર પડતી કે જ્યારે આપણીથી જે મોટી ઉંમરના લોકો હોય એને આપણે જવાબ આપી દઈએ તો એ ઇન્સલ્ટ કેવી રીતે હોઈ શકે. એટલે જે મોટી ઉંમરના લોકો છે અને જે મારા ભાઈ ટીચર ને પ્રોફેસર છે એ લોકોને એવું લાગે કે હું એમને જવાબ આપું, કે જેમ કે એ મને એમ પૂછે કે કૃષ્ણા તે કેમ આવું કર્યું, તો હું કાંઈ આમ ચૂપચાપ થોડી ઊભી રહું તો હું જવાબ આપું તો એમને એમ લાગે કે કૃષ્ણા મેનરલેસ છોકરી છે, એ મને સામે કેમ જવાબ આપે છે. અરે પણ જવાબ આપવો એ ડિસરિસ્પેક્ટ કેવી રીતે હોઈ શકે. અને મને એ નથી ખબર પડતી કે તમે આમ હોશિયાર હો અને એ સારી વસ્તુ છે, અને પછી ત્યારે તમારે જ્યારે તમારી સંસ્થા છે એના હોશિયાર છોકરા છે એમાં નામ તમારે ગણાવવું હોય ત્યારે તમારે કૃષ્ણાનું નામ લેવું છે કે કૃષ્ણા અમારે સંસ્થાની બહુ હોશિયાર છોકરી છે, બહુ સારું કરે છે, બધું કરે છે, અને તમારે ઇન્સલ્ટ એની કરવી છે. તો મને એમ થાય છે કે આ જે ઇન્સલ્ટ છે એ શેની છે, ઈર્ષ્યા છે, શું છે, કંઈ ખબર નથી પડતી, ડિસ્ક્રિમિનેશન છે કે શું છે. અને તમે જુઓ કે બીજા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે મેડમ શ્રી સારો વ્યવહાર કરે છે અને એ તમને જોઈને એને આમ એકદમ ખબર નહીં આગ બબૂલા થઈ જાય. એટલે મને એમ લાગે છે કે ભાઈ મારે આ હોશિયારી છે એને હું કંઈ શું કહું, એટલે મને ખબર નથી પડતી. અને એ લોકોને જ્યારે હોશિયાર છોકરી છે એનું નામ દેવું હોય તો કે કૃષ્ણા અમારી હોશિયાર સ્ટુડન્ટ છે અને એ તો ક્રિએટરે છે, ત્યારે એ લોકો મારું નામ લે અને મારી ઇન્સલ્ટ આમ કરી નાખે કે કૃષ્ણા તે આવું કેમ કર્યું, આમ કેમ કર્યું, અને ઇન્સલ્ટ, અને હું જવાબ આપું તો એમને એવું લાગી જાય કે કૃષ્ણા સામે જવાબ દે. અરે પણ મને એ નથી સમજાતું કે કોઈ માણસ છે એ આપણને પ્રશ્ન પૂછે તો આપણે એનો જવાબ આપીએ. અને સીધી જ વાત છે કે મારી ડિક્શનરીમાં એવું જ છે કે ગમે એટલી મોટી ઉંમરના તમે હોય, તમે મારી રિસ્પેક્ટ કરશો, મારું આદર સન્માન રાખશો તો હું તમારી સામે આમ ઝૂકી અને તમને પ્રણામ કરીશ. અને જેવું તમે મને ડિસરિસ્પેક્ટ કર્યું એટલે પછી હું ભૂલી જઈશ કે તમે કોઈ મોટા હસ્તી છો. એટલે પ્લીઝ જે લોકોને એવું લાગતું હોય કે એમને મારથી સન્માન જોઈએ છે, આદર જોઈએ છે, અને મને હરાવવા માટે એમને આખી ટીમ ઊભી કરવી પડે છે, તો મને એમ લાગે છે કે હવે હું સ્પેશિયલ છું. અને મેં માની લીધું કે ભાઈ મારામાં એવું કંઈક તો છે જ કે જે મને હરાવવા માટે એ લોકોને કાવતરા કરવા પડે છે. અને પછી આપણે એમ જોઈએ કે સિરિયસલી મેડમ આવું કહેવાની ક્યાં જરૂરત હતી. સીધું તમે એવું કહી દીધું હતું કે તું મને નથી ગમતી, તને હું હરાવવા માટે હું કાંઈ કરી શકું છું. તો મને એમ થાય છે કે એટલે મને આમ તો અંદરથી ખુશી થાય છે કે કોઈ એટલી મોટા પદ ઉપર વ્યક્તિ બેઠેલી હોય અને એને મને હરાવવા માટે એને એટલું બધું કરવું પડે છે, તો એ માણસ, એ વ્યક્તિ કેટલા બધા એફર્ટ્સ લે છે તમે જો વિચારો. અને ભાઈ જે મને આ ખબર પડી છે કે જે હોશિયારી લઈને હું ફરું છે ને તે મને એમ લાગે છે કે હવે આ મારા માટે શ્રાપ થઈ ગયું છે. કેમ કે જેવી તમે હોશિયારી દેખાડો એવો બીજા તમારા દુશ્મન આમનામ જ બની જાય. અને તમે આમ ડફોળને હા મેડમજી, હા મેડમજી, અને એમની હામાં મેળવતા રહો તો તમે સારા સ્ટુડન્ટ. અને મેં કીધું ભાઈ હું સ્ટુડન્ટ છું અને પૈસા આપીને હું ભણું છું. કદાચ હું પ્રોફેસર હોત તોય હું કદાચ કોકની આમ હામાં હા મળાવતી હોત, પણ હું તો પૈસા આપીને બધું કરું છું. તો ઉપરથી તમારે મારી સાથે સારું વર્તન કરવું જોઈએ. અને મને એમ થાય છે કે ભાઈ આ ક્યાં ગામનો ન્યાય કે તમારે જ્યારે એવું કહેવું હોય કે તમારી સંસ્થાની સારી હોશિયાર છોકરી કૃષ્ણા છે અને એણે બધાથી અલગ બધુંય કરે છે, PhDમાં બધુંય સારું કરે છે, એમ કેવું તો એ તો કે હોશિયાર તો છે પણ એને આવી રીતે આમ કરવું જોતું હતું. અને ઇન્સલ્ટ, બધાની સામે ઇન્સલ્ટ. તો મને એમ થાય છે કે આ કયું સ્વરૂપ છે અને આ કેવા પ્રકારની ઈર્ષ્યા છે મને સમજાતું નથી. પ્લીઝ કોઈને કાંઈ ખબર હોય તો તમે કહેજો. અને હું તમને કહું છું કે તમે જો હોશિયારી લઈને ફરતા હોય તો લોકો છે એ તમને હરાવવા માટે ક્યાંય એ લોકો તમારીથી કેટલાય એ આગળ છે તોય તમારી પાછળ પડી ગયા છે. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અને મેં આ વર્ષે શીખ્યું છે કે જે લોકો છે એ તમને આમ હરાવવા માટે કાવતરા રચે અને પછી એવું વિચારે કૃષ્ણા આવે ત્યારે એનો વાંક છે, બીજા કાંઈ બી કરે અને એ નંગા નાચ કરે તોય અમારે એ ચાલશે, પણ કૃષ્ણા ઉપર અમારી બધી ધ્યાન છે. એ શું કરે છે, વિડીયો કેવા બનાવે છે, અમારે બધું ધ્યાન રાખવાનું છે, કેમ કે એને PhD અમારે પૂરું કરાવવાનું છે. એટલે મને એમ નથી ખબર પડતી કે આ ભાઈ મારે કેવો વરદાન છે, શ્રાપ છે. એટલે હોશિયારી લઈને ફરવું એ વરદાન છે, શ્રાપ છે, મને જરાય નથી ખબર. અને લોકો છે એ કેવા પ્રકારના છે યાર, કે તમે જે આપણાથી મોટી ઉંમરના છે એને તમે જવાબ આપો તો એ ડિસરિસ્પેક્ટ કેવી રીતે થઈ જાય. અને એ લોકો આપણને શીખવાડે કે તમારે કાંઈ બોલવાનું જ નહીં. અરે ભાઈ મારો વાંક નથી તો હું જવાબ તો આપીશ જ ને યાર.
તો તમને એવું ડિસરિસ્પેક્ટ લાગે છે તો એ તમારો પ્રોબ્લેમ છે, મારો નથી. અને ધન્યવાદ, તમારે એટલું બધું ઇમ્પોર્ટન્સ મને આપવું પડે છે. એટલે એનો મતલબ એમ થયો કે હું સ્પેશિયલ છું અને મારામાં એવું કંઈક અલગ છે કે જે તમને બહુ અંદરથી ખૂંચે છે. ધન્યવાદ, અને મને બહુ સારું લાગે છે.